નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી જે છે તેની અંદર 3 તબક્કાઓ જે છે પૂર્ણ કરવામાં આવેલા છે અને એસસીબીસી ના ઉમેદવારો જે છે એ કોર્ટ મેટર જે છે કરવામાં આવી છે. શા માટે કોર્ટ મેટર કરવામાં આવી છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. સાથે સાથે મિત્રો જે છે વિદ્યા સહાયક ભરતીની અંદર જે છે એ ટોટલ જગ્યાઓ હતી કેટેગરી વાઇઝ કેટલી ટકાવારી છે તેની આપણે વાત કરશું અને ટોટલ અરજીઓ જે આવી છે તેની પણ ટકાવારી મુજબ જે છે તે આપણે ચર્ચા કરવાની છે અને અંતની અંદર જે છે ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની આપણે વાત કરવાની છે. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતીની અંદર જે પણ વિદ્યાર્થીઓને જિલ્લા ફાળવણીમાં જે પણ જિલ્લો મળ્યો છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિદ્યા સહાયક ભરતી જે છે એ ટોટલ 5000 માટેની જે છે એ ભરતી કરવાની હતી. તેમાં વિજ્ઞાન પ્રવાહ જે છે તે 10% મુજબ જોઈએ તો 498 અને સામાન્ય પ્રવાહ માટે 4502 જે છે. અહીંયા ટોટલ મેં જગ્યાઓ જે છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની ભેગી કરી નાખી છે. તો ઓપન કેટેગરી જે છે ઓપન કેટેગરીમાં ટોટલ 5000 માંથી આપણે જોવા જઈએ તો 2766 જગ્યાઓ જે છે. એસસી કેટેગરીની અંદર 285, એસટી કેટેગરીની અંદર 678. ટકાવારી મુજબ જે છે એ બાજુમાં દર્શાવેલું છે. ઓપનમાં 55% જગ્યાઓ જે છે, એસસીમાં 5.7%, એસટી ઉમેદવારો માટે 13.56% અને એસસીબીસી ઉમેદવારો જે છે તે 769 જગ્યાઓ જે ટકાવારી મુજબ જે છે એ 15.38% અને ઈડબ્લ્યુએસ માટે 502 જગ્યાઓ 10.04% જે છે. અહીંયા અનામત મુજબ જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ ને જે છે એ 10% અનામત મળે છે. એસસીબીસી ઉમેદવારો જે છે એ ગુજરાત સરકારની અંદર જે છે એમને કેન્દ્રમાં પણ જે છે તે 27% જે છે અનામત મળે છે અને અહીંયાની જગ્યાઓ જે છે એ 15.38 છે. આ જગ્યાઓ જે છે એ જિલ્લા મુજબ જે છે રોસ્ટર જે નિભાવવામાં આવે છે તેને મુજબ જે છે જગ્યાઓ જે છે ફાળવવામાં આવેલી છે. એસટી ઉમેદવારો જે છે તેના માટે 15% અને અહીંયા જે છે એ 13.56% જે છે. એસસી ઉમેદવારો માટે 7% અને 5.7 જગ્યાઓ જે છે એ છે. તો અહીંયાથી જગ્યાઓ જે ઓછી થઈ એ બધી જગ્યાઓ જે છે જનરલમાં આપવામાં આવેલી છે એટલે જનરલની જગ્યાઓ જે છે 55.32% જે છે એ મુજબ ટોટલ જગ્યાઓ જે હતી એ 5000 ભરવાની હતી. હવે અહીંયા આપણે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેની જગ્યાઓ ભેગી કરી અને અહીંયા મેં તમને દર્શાવેલું છે. હવે આ 5000 શિક્ષકો જે આપણે લેવાના હતા તેના માટે કેટલી અરજીઓ આવી તો 5000 શિક્ષકો માટે ટોટલ 9371 અરજીઓ આવી. તો એની અંદર આપણે કેટેગરી મુજબ જોવા જઈએ અહીંયા તો વાત કરીએ તો એસસી કેટેગરી જે છે તો એસસી કેટેગરીની અંદર ટોટલ 1746 ઉમેદવારો જે છે અરજી કરી હતી અને ટકાવારી મુજબ જોવા જોઈએ તો 18.63%. જ્યારે એસટી કેટેગરી જે છે તેની અંદર 762 અરજીઓ આવી હતી અને 8.13% જે છે. જ્યારે એસસીબીસી ઉમેદવારો માટે જે છે સૌથી વધારે અરજીઓ કરવામાં આવેલી હતી 5437 જે ટકાવારી મુજબ 58.01% જે છે એ એસસીબીસી ના ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુએસ ના જે છે 11.15% એટલે કે 1045 જગ્યાઓ હતી. હવે અહીંયા અત્યારે ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો તમામ જે છે એ જ્ઞાતિઓને અનામત આપવામાં આવેલું છે. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે છે એ આપવામાં આવેલું છે. હવે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે આવક મર્યાદાઓ દાખલા તરીકે એસસીબીસી ની અંદર જે છે એ 8 લાખ કરતા વધુ આવક મર્યાદા થઈ જતી હોય તો એનો સમાવેશ થતો નથી. હા, કે જે ક્લાસ જે વિદ્યાર્થી હોય એના વાલી જે છે એ ક્લાસ 3 માં નોકરી કરતા હોય અને 8 લાખ કરતા વધારે આવક હોય તો પણ એને જે છે એસસીબીસી નો લાભ મળે છે. જ્યારે ઈડબ્લ્યુએસ ની અંદર જે છે તે લાભ મળતો નથી. 8 લાખ કરતા જો આવક મર્યાદા વધી જતી હોય તો એ જે છે એને ઈડબ્લ્યુએસ નો લાભ મળતો નથી. બાકી એસસી કેટેગરી ને એસટી કેટેગરીની અંદર કોઈ આવક મર્યાદા છે નહીં, તમામને જે છે તે લાભ મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ તો એવા કેટલા ઉમેદવારો રહ્યા કે જેને અનામતનો લાભ મળતો નથી. તો અનામતનો લાભ ન મળતો એવા માત્ર 4% જ હતા કે 4% એટલે કે 381 કે જે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ માં એનો સમાવેશ થતો નથી. આ એવા ઉમેદવારો હશે કે જે એસસીબીસી કે ઈડબ્લ્યુએસ માં હશે પણ એના વાલીની જે આવક જે છે એ આવક 8 લાખ કરતા વધી જતી હશે. એસસીબીસી માં હશે તો ક્લાસ 1 2 માં જે છે એના વાલી જે છે નોકરી કરતા એવું કંઈક હશે તો એના કારણે જેવો માત્ર 381 વિદ્યાર્થીઓ જે છે તેને અનામતનો લાભ મળતો નથી. હવે અહીંયા આપણે જોવા જઈએ તો કે કેટલી જગ્યાઓ ખાલી 3 તબક્કાઓ 1, 2 અને 3 તબક્કાઓ જે છે એ મુજબ કે જે છેલ્લું મેરિટ હતું જેનો મેરિટ ક્રમ જે છેલ્લો હતો 9371 ત્યાં સુધીના તમામ ઉમેદવારોને જે છે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા. અહીંયા જે જગ્યાઓ મેં દર્શાવી છે કઈ રીતે દર્શાવી છે માની લો કે અહીંયા કોઈ ઉમેદવાર છે એનો મેરિટ ક્રમ જે છે પહેલો છે તો મેરિટ ક્રમ એનો પહેલો હોય તો ઓપન મેરિટ એનું 1 કહેવામાં આવે છે અને જો એ એસસી કેટેગરીમાંથી હોય તો એસસી કેટેગરીમાં એનો મેરિટ ક્રમ 1 કહેવાય. એસસીબીસી માં હોય તો 1 કહેવાય. એસસીબીસી માં, એસટી માં, ઈડબ્લ્યુએસ માં જેમાં હોય તો એનો કેટેગરી મુજબ ક્રમ જે છે 1 થાય. માની લો કે હવે બીજો ઉમેદવાર જે છે મેરિટ ક્રમ એનો બીજો છે અને એનું ઓપન મેરિટ જે છે કેટલું કહેવાય 2. હવે
એસસીબીસી કેટેગરીમાંથી આવે છે. તો એનો એસસીબીસી કેટેગરીની અંદર ક્રમ જે છે એ કેટલામો થશે? 1. એ મુજબ જોવા જઈએ તો એસસી ઉમેદવારો જે છે એ ટોટલ હતા 1746 જે છે. એસટી કેટેગરીના જે હતા એ 762 અને એસસીબીસી જે છે એમાં છેલ્લો મેરિટ ક્રમ જે હતો 5437 અને ઈડબ્લ્યુએસ ની અંદર તો 1045. એના આધારે જે છે એ આપણે નક્કી કરેલું છે. હવે અહીંયા ભરતીના અંતે જે છે એ જગ્યાઓ કઈ ખાલી રહી? તો ભરતીના અંતે જે છે એ ઓપનની જે જગ્યાઓ હતી એ ટોટલ હતી 2766. તો પૂરતા ઉમેદવારો જે છે એમાં મળ્યા નથી. હવે આની અંદર ઓપન કેટેગરીમાં કોણ લઈ શકે? તો ઓપન કેટેગરીની અંદર જેનું મેરિટ ક્રમ જે છે એ સારો છે તમામ જે છે લઈ શકે, પણ અહીંયા ક્રાઇટેરિયા છે કે ભાઈઓ માટે જે છે ઉંમર જે છે એ 33 વર્ષ અથવા તેથી ઓછી હોવી જોઈએ. બહેનો માટે જે છે 5 વર્ષની છૂટછાટ છે. અને બીજું અહીંયા જે છે એ 90 માર્ક એને હોવા જોઈએ, 90 કે તેથી વધુ માર્ક હોવા જોઈએ. તો એવા જ ઉમેદવારો જે છે ઓપનની અંદર જે છે એ પોતે જિલ્લા ફાળવણી જે છે મળતી હોય છે. તો એવા ઉમેદવારો અહીંયા મળ્યા નથી પૂરતા. એના કારણે જે છે એ 573 ઉમેદવાર જગ્યાઓ જે છે ખાલી રહી છે. સાથે સાથે આપણે વાત કરીએ એસસી કેટેગરીની અંદર, તો એસસી કેટેગરીની અંદર બીજા તબક્કાના અંતે સમગ્ર જગ્યાઓ જે છે ભરાઈ જઈ હતી. 3 જગ્યાઓ ખાલી રહી છે, પીએચ માટેની ખાલી રહી છે. એસટી ઉમેદવારોની આપણે વાત કરીએ તો કે ત્રીજા તબક્કાના પહેલો, બીજો અને ત્રીજા તબક્કાને અંતે જે છે જગ્યાઓ ભરાઈ ગઈ છે અને 58 જગ્યાઓ જે ખાલી છે એ પીએચ ની ખાલી રહી છે. જ્યારે એસસીબીસી ઉમેદવારો જે છે તે પ્રથમ તબક્કાને અંતે જ બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે. તો શા માટે બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે એની આપણે વાત કરવા જઈએ તો એસસીબીસી ના ઉમેદવારો કેન્ડિડેટ જ વધારે હતા. ટોટલ જે અહીંયા ફોર્મ ભરાતા 9371 એમાંથી 58% એટલે કે 5437 ઉમેદવારો જે છે એ 5437 ઉમેદવારો એસસીબીસી ના હતા. અને સામે જગ્યા જોવા જાવ તો 15% એટલે કે 769 હતી. તો ઘણા બધા જિલ્લાઓની અંદર માની લો કે ઓપનની જગ્યાઓ ના હોય તો એ દરેક ઉમેદવાર પોતાની કેટેગરીની અંદર લે છે. અને ઘણા બધા ઉમેદવારો એવા હોય કે પોતાના જિલ્લાની અંદર ઓપનની જગ્યા હોય પણ તેની ઉંમર જે છે એ પુરુષોમાં જો એને હોય તો 33 કરતા વધી જતી હોય અથવા એને માર્ક જે છે 90 કરતા ઓછા હોય તો ફરજિયાત એને એની કેટેગરીમાં જ લેવું પડે. ભલે એને ઓપન મેરિટ હોય, માં વારો આવતો હોય, પોતાના જિલ્લામાં જગ્યા ખાલી હોય તો એના કારણે જે છે એ એસસીબીસી ની જગ્યાઓ જે છે ઉમેદવારો વધારે હતા અને ઘણા બધા ઉમેદવારો જે છે એ પોતાની કેટેગરીમાં જે છે જિલ્લામાં ઓપનની જગ્યા ન હોય તો એના કારણે જે છે પોતાની જગ્યાઓ જે છે એસસીબીસી ની ઝડપથી ભરાઈ ગઈ હતી અને ઉમેદવારો પણ વધારે હતા. તો પ્રથમ તબક્કાને અંતે જે છે એ ઉમેદવારો જે છે એ બધાએ મોટા ભાગે જે છે એ એસસીબીસી ની જગ્યાઓ પસંદ કરી હશે. ઓપનમાં જતા હોય તો ઓપનમાં, એના કારણે પ્રથમ તબક્કાને અંતે જ જે છે એ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. વાત કરીએ ઈડબ્લ્યુએસ ની, તો ઈડબ્લ્યુએસ ની અંદર જોવા જઈએ તો એની જગ્યાઓ હતી 1545. સામે એની 10% મુજબ 502 જગ્યાઓ હતી અને ઉમેદવારો જે છે એ 11.15% હતા અને એસટી ઉમેદવારો જે છે તેમાં 8.13% ઉમેદવારો હતા. તો આ એસટી અને ઈડબ્લ્યુએસ ની જગ્યાઓ જે છે એ ત્રીજો રાઉન્ડને અંતે જે છે ભરાય છે. બાકી એસસીબીસી ની પ્રથમ રાઉન્ડને અંતે અને એસસી ઉમેદવારોની બીજા રાઉન્ડને અંતે જે છે એ બધી જગ્યાઓ ભરાઈ ગઈ હતી. અહીંયા જે ખાલી જગ્યાઓ તમને દેખાડી છે કાસ્ટમાં એ પીએચ માટેની ખાલી જગ્યાઓ રહી છે. A, B, C, D 4 ગ્રુપોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો ટોટલ સમગ્ર ભરતીને અંતે 557 જગ્યાઓ જે છે એ ખાલી રહી છે અને તેમાંથી 104 જગ્યાઓ જે છે પીએચ ની ખાલી જગ્યાઓ રહી છે. તો અહીંયા આપણે ખાસ ઘણા બધા આપણે વાત કરી કે ઉમેદવારો જે છે કોર્ટની અંદર ગયા છે તો એ લોકોનો એવો મુદ્દો છે કે અહીંયા એસસીબીસી ની જગ્યાઓ જો 15%ના બદલે અનામત મુજબ જો 27% હોય તો ઘણા બધા ઉમેદવારો જે રહી ગયા છે તેને અહીંયા લાભ મળે. પહેલું જે તબક્કો હતો તે 68 પોઈન્ટ સમથિંગ જે છે તે મેરિટ અટકાણું હતું. તો ઘણા બધા એવા ઉમેદવારો એસસીબીસી માં આવે કે જેનું મેરિટ 68 થાય છે, પણ 68 મેરિટ થાય છે એની ઉંમર જે છે 33 કરતા વધારે છે ભાઈઓમાં, તો અહીંયા એને જે છે એસસીબીસી ની જગ્યાઓ ફૂલ થઈ ગઈ તો બીજા તબક્કાની અંદર એને લાભ મળ્યો નથી. જો જગ્યાઓ અહીંયા એસસીબીસી ની વધારે હોત તો ચોક્કસથી એને લાભ મળે. અહીંયા જગ્યા વધારે હોય તો ઓપનની જગ્યાઓ જે છે કેવી થઈ જાય? ઓછી. અને આ ઓપનની જગ્યાઓ જે ખાલી રહી એ ખાલી ન રહે અને એસસીબીસી ના ઉમેદવારોને જે છે લાભ મળે. પણ અહીંયા બધું જે છે એ રોસ્ટર મુજબ જે છે જગ્યાઓ નક્કી કરવામાં આવે છે અને એના આધારે જે છે એ આખા રાજ્યની જે છે જગ્યાઓ નક્કી કરી અને અહીંયા એ લોકોએ આખી આપણને જિલ્લા મુજબ જે છે જગ્યાઓ આપી હતી. તો ઘણા બધા એસસીબીસી ના ઉમેદવારો જે છે કોર્ટની અંદર ગયા છે. તો કોર્ટનો જે પણ ચુકાદો આવે તેની આપણે જે છે વિડીયોની મારફતે જે છે આપણે તમને જાણ કરશું. મિત્રો આવનારા દિવસોની અંદર 6 થી 8 જે છે એ 6 થી 8 નું પણ મેરિટ જે છે ટૂંક સમયમાં બહાર પડવાનું છે. તો તેની પણ આપણે તબક્કાવાર જે છે એ વાત કરશું કે
પ્રથમ તબક્કાને અંતે કઈ કેટેગરીનું કેટલું મેરિટ અટકાણું તેની આપણે વાત કરવાની છે. આવનારા દિવસોમાં જે પણ ઘણા બધા આમાંથી રહી ગયા છે તો જે કચ્છ જિલ્લાની ભરતી જે છે એ 2500 આવવાની છે. કચ્છ જિલ્લાની 2500 ભરતીની અંદર ચોક્કસ એમનો સમાવેશ થઈ જશે અને એમાંય તે ખાસ કરીને એસસીબીસીના ઉમેદવારો છે તો સમગ્ર બધા જ એસસીબીસીના ઉમેદવારો જે છે તેનો સમાવેશ થવાની શક્યતા નથી, કારણ કે એવા જ ઉમેદવારો બાકી રહી ગયા કે જે ઓપન મેરિટની અંદર આવતા નથી તો એને ફરજિયાત એની કેટેગરીની અંદર લેવું પડે. તો એવા ઉમેદવારો હજી અમુક ઉમેદવારો રહી જશે. તો એ ઉમેદવારો જે છે નેક્સ્ટ જે છે એ ભરતી આવવાની છે 1 થી 5ની અંદર જે છે એ આવનારા દિવસોમાં દર વર્ષે જે છે ભરતી કેલેન્ડર મુજબ ભરતી થવાની છે. તો તેની તમારી તૈયારી જે છે હોવી જોઈએ અને તૈયારી અત્યારથી શરૂ કરી દો. આવનારા દિવસોમાં સારું મેરિટ બનાવો અને તમને જે છે આના કરતાં પણ ઊંચું મેરિટ બનાવી અને તમારે જે જગ્યાએ લેવું છે તે જિલ્લાની અંદર મળે અને જિલ્લામાં જો પણ તમે મેરિટમાં ફર્સ્ટ હોય તો જિલ્લાની અંદર પણ જે સિટી વિસ્તાર છે એમાં જગ્યા ખાલી હોય તો એમાં તમને મળે અથવા આજુબાજુના નજીકના વિસ્તારની અંદર મળે. એટલે જેટલું પણ તમે મેરિટ સારું બનાવશો એટલું તમને જે છે જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગીની અંદર ફાયદો થશે. ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે આટલું જે છે વાત કરી. તમને કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સની અંદર જાણ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.